દેખના તમે અનુભવ્યું હશે કે આપણે ધર્મની બાબતમાં મોટા ભાગે બહુ રૂઢિચુસ્ત થઈ જઈએ. બીજી બધી વસ્તુમાં થોડુંક આમ તેમ, પણ ધર્મની બાબતમાં આપણે અત્યંત રૂઢિચુસ્ત થઈ જઈએ. આપણે શું કહીએ, આ તો અમારા બાપ દાદા પરદાદા એનાય ઓલા જમાનાથી ચાલ્યું આવે છે. હોતા હે કોઈ પૂછે આવું શું કામ કરો છો તો બહુ જવાબ ન મળે તો શું કામ, આ અમારા બાપ દાદા પરદાદા એનાય દાદા 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 એનાય દાદાના જમાનાથી ચાલ્યું આવે છે એટલે કરીએ છીએ. પણ એમ કહો કે આ પ્રથા છે ને હવે કુપ્રથાનું રૂપ લઈ રહી છે, તો પણ અમારા તો વડવાઓના સમયથી ચાલે છે. હોતા હે સમય બદલ ગયા હોતા હૈ, લેકિન એટલે સમય બદલાય ને એટલે અમુક પ્રથાઓ જ્યારે એનો નિયમ લેવાનો હોય ને ત્યારે એ પ્રકારના સમય પ્રમાણે, એ પ્રકારના સમાજ વ્યવસ્થા પ્રમાણે એ નિયમ જરૂરી હોય, ત્યારે એનો કોઈ યુટિલિટી હોય છે, એનો કોઈ ફાયદો હોય છે, એટલે નિર્ણય સમાજમાં લેવાનો હોય. સમય બદલાય, જમાનો બદલાય, દેશ કાળ સમાજ બધું બદલાય, તો ઘણી વખત પછી એ 200, 500, 1000 વર્ષ જૂનું વસ્તુ આજના સમયે ચલાવો ને તો એના ફાયદા કરતા ગેરફાયદા ઘણી વખત વધારે થઈ જાય. પ્રથાઓ સમય જતા કુપ્રથાનું રૂપ ધારણ કરી લે ને ખબર ન પડે. ભગવાન અહીંયા જે ગોવર્ધન લીલા દ્વારા ઇન્દ્રનો યજ્ઞ જે કેન્સલ કરાવ્યો એના દ્વારા બહુ મોટી અહીંયા ક્રાંતિ કરી રહ્યા છે કે ક્રાંતિ સમાજના બીજા પાસાઓમાં થાય તો ધર્મના ક્ષેત્રમાં પણ ક્રાંતિ થતી રહેવી જોઈએ. सिर्फ और सिर्फ पहले से चले आ रहा है वो हम करते जाए, नहीं, ये तो रोबोट થયા. ભગવાને આપણને રોબોટ તરીકે નથી મોકલ્યા, અહીંયા આખું આવડું ભેજું ભરીને આપણને મોકલ્યા છે कि तुम कुछ करो तो समझ के साथ करो. समाज कुछ भी करे तो समझ સાથે કામ કરે ને એને સમાજ કહેવાય, બાકીનાને ટોળું કહેવાય. જો સમજ કે સાથ લોકો કામ કરે ને એને સમાજ કહેવાય અને બાકીનાને ટોળું કહેવાય. ટોળું અને સમાજમાં આટલો ફરક છે. અને આપણે એમ કહેતા હોય ને ઓલ્ડ ઇઝ ગોલ્ડ. હા, હું હવે જો એ તમે એમ ન લેતા કે જૂનું બધું કાઢો, ના ના ના, બાત વો નહીં હે. બાત એમ નથી કે જૂનું બધું હોય બધું ખોટું, નહીં, વાત ઈ નથી. વાત શું છે કે કુછ પરંપરા, કુછ પ્રથા સમય જાતા એનો અસર ખોઈ બેસે અથવા તો એની વિપરીત અસર પડવા માંડે સમાજ ઉપર, તો એવી પ્રથાઓ નાબૂદ થવી જોઈએ, રદ થવી જોઈએ. ધર્મનું ક્ષેત્ર હોય તો ધર્મના ક્ષેત્રમાં પણ થવી જોઈએ. આ શ્રી કૃષ્ણનો સંદેશો છે. આપણે એમ કહેતા હોય ને ઓલ્ડ ઇઝ ગોલ્ડ. યસ માય બિલીવડ, ઓલ્ડ ઇઝ ગોલ્ડ, બટ નોટ એવરીથિંગ દેટ ઇઝ ઓલ્ડ ઇઝ ગોલ્ડ. આ વાત સમજજો. જૂનું છે ને એ બધું સોનાનું છે, જૂનું છે એ સોના જેવું છે, એ વાત સાચી, પણ જૂનું જેટલું બધુંય છે એ બધું સોનાનું છે, આ વાત ખોટી. આ વાત ખોટી. હવે તમે એમ કહો કે કોઈ વસ્તુ આપણે એમ કહેતો હોય કે વર્ષોથી ચાલ્યું આવે છે તો આપણે બદલવા વાળા કોણ? હે ને, આપણે મોટા ભાગે ક્રાંતિ શું કામ ન કરી શકીએ? કારણ કે સમાજ રેઝિસ્ટ કરે કે આમ સદીઓથી ચાલી આવે છે આ વાત, તો પછી આપણે બદલવા વાળા કોણ? મારા વાલા વિસનગરના સ્વજનો, જો અમુક વસ્તુઓ એટલા માટે જ આપણે કન્ટિન્યુ કરવાની હોય કે વર્ષોથી સૈકાઓથી ચાલી આવી છે, તો હજી પણ હું ને તમે આદિ માનવની જેમ જંગલમાં ઝીંગાલાલા હું કરતા હો, જેમ પાષાણ યુગમાં જે આદિ માનવની જે સ્થિતિ હોત એ જ સ્થિતિમાં હું તમે હજી ગુફામાં ન રહેતા હોત. हम गुफाओं को छोड़कर, जंगलों को छोड़कर गांव में बसने लगे, फिर नगरों में बसने लगे, फिर मेगा जाइंट मेट्रो सिटी में बसने लगे. क्यों? विकास हुआ समाज का, विकास हुआ मनुष्य जाति का.
જો બધું હાલે એમ જ હાલતું રહેવું હોય તો પછી હજી આપણે જંગલમાં જ હોવા જોઈએ, ગુફામાં જ રહેતા હોવા જોઈએ, ઝાડ અને પત્તાનું આમ પહેરીને જ ફરતા હોવા જોઈએ. નહીં, અભી હમ બ્રાન્डेड कपड़े पहनने लगे, अभी हम शिकार करके नहीं खाते, अभी આપણા ઘરમાં સરસ મજાની ગાડીઓ હોય, લાખો રૂપિયાની ગાડીઓ હોય, સરસ મજાના ઘર હોય. શું કામ? क्योंकि किसी ने दुनिया को राह दिखाई. समाजમાં हर 10, 20, 50 વર્ષે સમાજમાંથી એક મહાપુરુષ નીકળે અને એ સમાજને એક નવો રસ્તો બતાવે કે મારા વાલા, અત્યાર સુધી આમ થતું હતું નહીં, બરાબર, પણ ચાલો આ નવી વસ્તુ છે, આ ટ્રાય કરો, આનાથી સમાજને ફાયદો થશે, આમ કરશો તો સમાજ વધારે ગતિથી આગળ જશે. હર 10, 20, 50 વર્ષે કોઈને કોઈ માણસ સમાજમાંથી નીકળે ને એમ કે આમ કરો, વધારે ફાયદો થશે. એટલા માટે હું ને તમે જંગલમાંથી એસી ઘરોમાં પહોંચ્યા છે. જો પહેલા થતું હોય એમ જ થતા રહેવું જોઈએ તો પછી હજી પણ સતી પ્રથા હોત, હજી પણ માણસ ગુલામની જેમ વેચાતો હોત. ગુલામી પ્રથા સેંકડો વર્ષ રહી. ગુલામીની પ્રથા, માણસ છે ને પશુની જેમ વેચાતો ગુલામી પ્રથામાં, તો વર્ષો ચાલ્યું તો હજી ચાલવું જોઈએ. વોટ એન ઇનહ્યુમન એક્ટ ઇટ ઇઝ. What about human dignity? ભગવાન કહે છે સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર થવી જોઈએ, ધર્મના ક્ષેત્રમાં રહેલી કુપ્રથાઓ પણ દૂર થવી જોઈએ. આવો ક્રાંતિકારી સંદેશો ગોવર્ધન લીલા દ્વારા શ્રી કૃષ્ણ મને તમને આપે છે. પ્રથા શું હતી? સદીઓથી ઇન્દ્ર યજ્ઞની પ્રથા ચાલતી હતી અને ભગવાને નંદ બાબાને પૂછ્યું, બાબા આ શેની તૈયારીઓ ચાલે? દિવાળીનો બીજો દિવસ, બેસતા વર્ષનો દિવસ અને ગોકુળ વ્રજમાં તડામાર તૈયારીઓ ચાલે અને ભગવાનની ઉંમર હવે 7.5 વર્ષની છે અને ભગવાન પૂછે છે, બાબા આ બધી શેની તૈયારીઓ ચાલે? તો કે આપણે સદીઓથી ઇન્દ્ર યજ્ઞ કરી છીએ ને આ એની તૈયારીઓ ચાલે છે. પણ બાબા આપણે ઇન્દ્ર યજ્ઞ શું કામ કરીએ? તો કે ઇન્દ્રદેવ રાજી રહે, નહીં તો આપણા ઉપર કોપિત થાય, ગુસ્સે થાય અને આપણને હાનિ થાય, એટલા માટે. બાબા જો આટલા વસ્તુ માટે આપણે ઇન્દ્ર યજ્ઞ કરતા હોઈએ, ડરી ડરીને જો આપણે ઇન્દ્ર યજ્ઞ કરતા હોઈએ તો માફ કરજો બાબા, છોટા મુંહ બડી બાત. આટલા એક કારણથી કરતા હોય તો આપણે ઇન્દ્ર યજ્ઞ બંધ કરી દેવો જોઈએ. जो हमारी श्रद्धा है और हम करते हैं तो ठीक है, लेकिन हम अगर डर से कर रहे हैं तो बाबा श्रद्धा અને અંધશ્રદ્ધામાં એટલો જ ફરક છે. જો બહુ પાતળી ભેદ રેખા હોય શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં, શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં બહુ પાતળી ભેદ રેખા હોય. હું ને તમે ક્યારેય ભેદ રેખા ઓળંગીને વયા જાય ને ખબર ન પડે. આપણે બીજાને જોઈને તો એમ થાય કે અંધશ્રદ્ધાળુ છે, એ પોતાને તો એમ જ થાય કે હું તો શ્રદ્ધાળુ છું. શ્રદ્ધા અંધશ્રદ્ધામાં પાતળી ભેદ છે. ભગવાનના લીલા દ્વારા એટલું જ કહે છે કે જે વસ્તુ મારાને તમારી અંદર હિંમત ભરે કે આમ કરવાથી સારું થશે, હિંમત ભરે ને તો મારી આસ્થા મજબૂત હો, હિંમત ભરે એ શ્રદ્ધા. અને જે વસ્તુ તમને ડરાવે, આમ નહીં કરો તો ધનોત પનોત નીકળી જશે, આમ નહીં કરો તો અસ્તવ્યસ્ત થઈ જશે, આમ નહીં કરો તો ખતમ થઈ જશે. જે વસ્તુ ડરાવે એ તમામે તમામ અંધશ્રદ્ધા. શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો આ પાયાનો તફાવત છે. જો ડરાતા હૈ, જ્યાં તમે દુનિયામાં જ્યાં જાઓ, જેની પાસે જાઓ, જે બીવડાવે સમજો મારા વાલા અહીંયાથી છટકી જ જવાનું. જો ડરાય ના પહેલી જ ફ્લાઇટ પકડીને અહીંયાથી નીકળી જાઓ. જો ડરાય समझ लो यहाँ कुछ घोटाला है. धर्म कभी डराता नहीं है, ईश्वर कभी डराता नहीं है. ईश्वर मुझे और तुम्हें हिम्मत से भरपूर करता है. ભગવાન કહે છે નંદ બાબા જો આટલા તમે ડરના કારણે ઇન્દ્ર યજ્ઞ કરતા હો તો હમણાં જ બંધ કરી દો. પણ લાલા તું કેશ બધા માનશે? બોલાવો બધાને, સમાજવાસીઓને બોલાવો, હું બધાને સમજાવીશ. હવે 7.5 વર્ષની ઉંમરમાં ભગવાન કે છે નંદ બાબાને કે સમાજને બોલાવો, ગામને બોલાવો. અને નંદ બાબાએ વ્રજ વિસ્તારની એક્સ્ટ્રા ઓર્ડિનરી એન્યુઅલ જનરલ મીટિંગ બોલાવી, એજીએમ બોલાવ્યા.
અને હવે સ્ટેજ ઉપર છે શ્રી કૃષ્ણ વાસુદેવ યાદવ, કેવી યાદવ પૂરું નામ છે. હા, ભગવાનનું નામ, મિડલ નેમ, ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, કૃષ્ણ વસુદેવ યાદવ, મિસ્ટર કેવી યાદવ.